દેશના વડાપ્રધાન ઓપરેશન સિંદૂર પછી દાહોદની મુલાકાતે આવી રહ્યા છે। ગુજરાતનો તેમનો 2 દિવસનો પ્રવાસ છે। દાહોદમાંથી તેઓ ગુજરાત સરકારના અલગ અલગ વિકાસના પ્રકલ્પોનું 24,000 કરોડ રૂપિયાના જે લોકાર્પણના તેમજ ખાતમુહૂર્તના જે કાર્યક્રમો છે તે યોજાવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાતના દાહોદ જિલ્લામાં રેલવે પરિયોજનાઓનું સમર્પણ ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। રોલિંગ સ્ટોક વર્કશોપ દાહોદમાં લોકો મેન્યુફેક્ચરિંગ શોપનું સમર્પણ 20 એપ્રિલ 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી લોકો વિનિર્માણ શોપનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। દાહોદના રોલિંગ સ્ટોક વર્કશોપ ખાતે નવી સ્થાપિત લોકો વિનિર્માણ શોપ 26 મે 2025ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે। આ પરિયોજનામાં વિનિર્માણ વર્કશોપનું નિર્માણ ખર્ચ 645 કરોડ રૂપિયા તથા આગામી 11 વર્ષ માટે 1200 ઉચ્ચ હોર્સ પાવર 9000 HP ઇલેક્ટ્રિક ફ્રેઇટ લોકોમોટિવનો ઉત્પાદનનો ખર્ચ 20.760 કરોડ રૂપિયા જે કુલ 21.405 કરોડ રૂપિયા સામેલ છે। આ અત્યાધુનિક સુવિધાનો ઉદ્દેશ્ય એન્જિનનું ઉત્પાદન કરવાનો છે જે ભવિષ્યના ટ્રેન સંચાલન માટે એન્જિનનો સતત પુરવઠો સુનિશ્ચિત કરે છે। દાહોદ વર્કશોપમાં ઉત્પાદિત ઇલેક્ટ્રિક લોકોમોટિવને વડાપ્રધાન મોદી લીલી ઝંડી બતાવીને શુભારંભ કરશે। ત્યારે દાહોદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે। તેઓ ડોકી ગામ ખાતે જનસભાને સંબોધવાના છે અને ત્યાર પછી તેઓ ત્યાંથી નીકળી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રોડ ઉપરથી પરેલ વિસ્તાર સુધી તેઓ રોડ શો યોજવાના છે અને તેમજ આ જે રેલવેનું લોકોમોટિવ જે કારખાનું તૈયાર કરવામાં આવ્યું છે આ કારખાનાની વિઝિટ પણ કરવાના છે અને 2 દિવસનો તેમનો ગુજરાત પ્રવાસ છે અને ગુજરાત પ્રવાસ દરમિયાન અલગ અલગ જે ગુજરાત સરકારના વિકાસના પ્રકલ્પો છે તેમનું તેઓ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। DNA ન્યૂઝ નઈ મુંડા દાહોદ।